જો બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ભણવારીમાં જાય છે, 3-4 લેડીઝ છે અહીંથી જાય છે બુધવારીમાં. હવે જોઈએ ત્યાંથી શું લઈને આવે છે. તમે કહેતા હતા ઘનશ્યામ મહારાજનું ગીત ગાયેલો જો ભણવા જાય, ખબર છે? આટલે જ લીધું છે, રમવા હાટ જ લીધું છે, રમવા થાય ને એમ. એવું થાય ને આમાં 4 બાજુ જો બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ ભણવા જાય છે તેના બધા રમકડા છે ને આપણે આજુબાજુ મૂકી દીધા છે. અને જો પછી તને બધું 1 બાય 1 બતાવું કે શું શું છે. તો આજના વ્લોગની શરૂઆત આપણે જો અહીંથી જ કરીએ છીએ. તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને જો અમે પણ અહીંયા મજામાં છીએ. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. તો આજે તો અમે છે 9 વાગ્યામાં નવરા થઈ ગયા છે. હા, નગર વધી વધુમાં વધુ 9:30 કે 10 વાગે, પણ આજે 9 વાગ્યામાં નવરા થઈ ગયા છે. કારણ કે મમ્મી આજે જાય છે બુધવારીમાં જાય છે, 3-4 લેડીઝ છે અહીંથી જાય છે બુધવારીમાં. હવે જોઈએ ત્યાંથી શું લઈને આવે છે ને એવું બધું. અને આ બાજુ જો આપણે હુકવણી કરી છે, તો આજે આપણી મેથીની હુકવણી કરી છે. એટલે ક્યારેક આપણે એવું હોય કે ન હોય તાત્કાલિક કંઈ બનાવવાનું શું છે તો નાખવા થાય મેથી ને ધાણા ને એવું હોય તો એમ. તો જો આપણે મેથી હૂકવી દીધી છે અને આ બાજુ આપણે ધાણા પણ સૂકવી દીધા છે. તો હું તમારે દવા પીવાની રહી ગઈ તેમાં હું વાંધો ઠીક. ના રે ના, મેં નથી મૂકી ટોપલીમાં, એ ટોપલીની બાજુમાં જ હોય. કોને ખબર, મેં નથી મૂકી ટોપલીમાં. ટોપલીમાં ફ્રૂટ મૂક્યા, હવે દવા તો કેમ મૂકવી. તો એવું બધું છે. તો ચાલો હમણાં મમ્મી દવા પી લે એટલે એને પણ મળી લઈએ. જે બીપીની બધા ઓલમોસ્ટ ઘણા લોકો ટીકડી લેતા હશે રોજ એક એક. એ મમ્મી બીપીની ટીકડી પીવે છે રોજે. તો એવું બધું છે. તો એકની કોમેન્ટ આવી હતી, મમ્મી કે તમે બહુ પાપડ ખાવશો એમ, તો કેટલા બધા પાપડ ન ખાય કે એમાં ખારો હોય એમ. ખારો આવે કે નહીં એ કોમેન્ટ આવી. પણ એને કઈ હું કરું, શાળામાં તો અમારે એટલા પાપડ જોઈએ છે. હા, બધાને ખાવા જોઈએ. તો મેં રોનકને કીધું એકની કોમેન્ટ આવી હતી કે બહુ પાપડ ન ખાય ખારો હોય, કે આપણે ક્યાં રોજ ખાવો છે, શિયાળા પૂરતો જ ખાવો છે ને કે એમ. પછી પેલો પાપડીયો ખારો ટાટન સોડા એ નથી નાખતા. હા, ઈ ખારો જ તે પાપડીયો ખારો આવે એનો જ આવે સ્પેશિયલ હળવો ઈ જ નાખી છે. તો એવું બધું છે, કાઈ નહીં, અમારે શિયાળા પૂરતું જ હોય. હા, હમણાં બેના ફાગણ મામીનો આવી છે એટલે બંધ થઈ જાય. હા, હવે 1 થી 2 વાર વધારે બનાવવાનું થાય, પછી કઈ બનાવવાનું ન થાય. તો તમે કહેતા હતા ઘનશ્યામ મહારાજનું ગીત ગાયેલો જો ભણવા જાય, ખબર છે? તો પેલા હું કાલે ગાઈશ એમ કહેતા હતા. હા, એક કડી તે ગાવ. જેટલું ગાવું હોય તમને બોલાવો આવે ત્યાં સુધી ગાઈ લ્યો. બોલાવો આવે ત્યાં સુધી તો આખું ગાવું પડે તો આખું થઈ જાય. તો જે મારી છે બસ આખું કાંઈ નહીં, 2-3 મિનિટ સુધી ગાઈ નાખો ને. તો અત્યારે ધનુર્માસ ચાલે છે. કેટલા મહિના સુધીનો ધનુર્માસ? 1 મહિનો છે. શાળામાં 1 મહિનો હોય છે. તો ત્યાં ઘનશ્યામ મહારાજ 1 મહિનો ભણવા જાય. એટલે જો ને બતાય પાટી બધું લાવી. તો અમે જો ઘનશ્યામ મહારાજને અહીંયા પાટી લાવ્યા છે, ડિજિટલ પાટી લાવ્યા છે એવી. કારણ કે ડિજિટલ જમાનામાં એ પ્રમાણે ભગવાનને ભણવાનું. બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ. હા, બાજુમાં વચનામૃતનું પુસ્તક મૂક્યું છે. અહીંયા માટી મૂકી છે એટલે માટીથી રમવા થાય. અને સાપ સીડીની રમત છે ને પાછળ બીજું કંઈક છે. અને અહીંયા અમે જો ઘૂઘરો પણ લાવ્યા છીએ ઘનશ્યામ મહારાજ માટે. રમતા જાય ને ભણતા જાય. ભણવાનું મન ન થાય તો રમે, રમવાનું મન ન થાય તો ભણે. હા, તે ત્યારે પાછા ભણવા જાય ને એટલે એનું ગીત છે. હા, તો ગાઓ તો. સોનાની પાટી ઘનશ્યામ રૂપાની લેખન, પાતા બાંધીને ભણવા જાજો ઘનશ્યામ તમે બાળ બ્રહ્મચારી. ભક્તિ માતા તમને પાતા બાંધાવે, ઉજ્જૈન નગરીમાં ભણવા જાજો ઘનશ્યામ તમે બાળ બ્રહ્મચારી. ઉજ્જૈન નગરીમાં એક સાનિધ્ય ઋષિ પાસે ભણવા જાજો ઘનશ્યામ તમે બાળ બ્રહ્મચારી. ઋષિ પૂછે છે તમે ક્યાંથી રે આવ્યા, કયો તમારો દેશ ઘનશ્યામ તમે બાળ બ્રહ્મચારી.
ઉજ્જૈન નગરીથી આવ્યા અમે ગુરુજી કૌશલ્ય દેશ મારો દેશ ગુરુજી તમે શું રે પૂછો છો કોણ છે ગોત્ર ને સખા તમારા શું છે તમારા નામ ઘનશ્યામ તમે બાળ બ્રહ્મચારી સાવરણી ગોત્ર ને સરવૈયા બ્રાહ્મણ છે ઘનશ્યામ મહારાજ અને સાવરણી ગોત્ર કોથમી અમારી શાખા ગુરુજી તમે શું રે પૂછો છો કોણ છે તાત ને કોણ છે તમારા માતા શું છે તમારા નામ ઘનશ્યામ તમે બાળ બ્રહ્મચારી કીર્તન તો મોટું છે પણ એટલે તારા તો કાંઈ નહીં, જો કીર્તન તો છે ને બહુ મોટું છે. તમારે આખું કીર્તન જોવું હોય ને તો મમ્મીની ચેનલમાં જ તમને જોવા મળશે. તો મમ્મીની ચેનલ છે હીરુના ભજન, લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તો તમે ત્યાંથી જોઈ લેજો. લગન ગીત છે, આ બધા ભક્તિ ગીત છે, ભજન છે, કીર્તન છે, બધું તમને ત્યાં જોવા મળી જશે. તો ચાલો, આજે અમારે ઘનશ્યામ મહારાજનું આવું છે અને કૃષ્ણ ભગવાન જાય લાલાજી બેહી ગયા છે, એને કંઈક નાનું એવું રમકડું મૂકી દેવું તો એ રમશે હારો હાર, બીજું હું. તો ચાલો, તો આ બધી વસ્તુ અમે છે ને કાલે મેળામાંથી લઈને આવ્યા હતા. આ છે ને અલગ અલગ કલરની માટી છે, એનું તમારે જે કંઈક ડિઝાઇન બનાવ્યું હોય તો બને એવું કંઈક છે. અને આપણે ડિજિટલ પાર્ટી લેવા હતા, જે લખવું હોય ને એક બટનથી ડિલીટ થઈ જાય. ને જોશના માસી બોલાવા આવ્યા છે કારણ કે બધી લેડીઝ જવાની છે, અને કારણ કે બધી લેડીઝ જવાની છે બુધવારીમાં. ને આ પણ રમકડું લાવ્યા હતા અમે. તો આ બાજુ સાપસીડી રમવાનું છે અને આ બાજુ લૂડો રમવાનું છે, તો એવું બધું છે. અને હજી ને આ ઘૂઘરો એક લાવ્યા હતા, એટલે જ લીધું છે, રમવા હાટું જ લીધું છે, રમવા થાય ને એમ. એવું કાંઈ ને, આમાં 4 બાજુ આપીશ તો 4 જણા જોઈને પાછું રમવા હાટું, એવું કાંઈ ન. હા, તેમાં હું વાંધો નહીં, રમવામાં સારું છે. અને આ બધું રમવાનું સારું છે. લૂડો હે હા, દેરાણી નથી આવી એટલે જ ને. હા, એટલે ઈશાર રમવી એમ. તો એવું બધું છે. તો ચાલો હવે. હેલો ફ્રેન્ડ, તો જો અત્યારે છે ને 12:15 વાગી ગયા છે. મમ્મીને તો બુધવારીમાંથી આવવામાંથી ઘણું લેટ થઈ જાય છે, મે બી 1-2 વાગી જાય. તો ચાલો હું તો જમી લઉં. તો જમવામાં એવું છે કે પહેલાં વિચાર્યું હતું કે મકાઈનું શાક બનાવીશ, બટ ટમેટા નથી તો મકાઈનું શાક તો નહીં બને, કારણ કે મકાઈનું શાક ગ્રેવીવાળું હોય ને તો જ મસ્ત લાગે. તો એનું કંઈક હવે બીજું બનાવી નાખશું. મકાઈનું અત્યારે તો કાંઈ બનશે નહીં. તો અત્યારે છે ને શાક અને રોટલી ખાઈ લો, કારણ કે સવારે છે ને ઓળાનું શાક બન્યું તો એ પણ નહીં ભાવે. તો ગળ અને રોટલી હું ખાઈ લઉં છું ત્યારે. અને એવું બધું છે. અને આજે જો ક્રિસમસ છે 25 ડિસેમ્બર, આજે છે ક્રિસમસ. તો ક્રિસમસ મેં મોસ્ટ ઓફ કેવું હોય કે ક્રિસમસમાં છે ને બધા રેડ કલરના કપડાં વધારે પહેરતા હોય. અને આજે તો સ્કૂલમાં બધા છોકરાઓ રેડ કલરના ક્રિસમસની સેલિબ્રેશન, જોકે આજે તો રજા હોય છે ઘણી સ્કૂલમાં, પણ ઘણી સ્કૂલમાં હું સેલિબ્રેશન માટે કદાચ બોલાવ્યા હોય કેવી રીતના હોય. તો કાલે અમે રસ્તામાં જતા હતા ને બધી સ્કૂલ બસ છે ને બધા છોકરાએ સાન્તાના જ કપડાં પહેર્યા હતા. તો મને વિચાર આવ્યો કે સાન્તા ક્લોઝ અને આપણે જે ખ્રિસ્તી ધર્મનો તહેવાર છે નાતાલ, એમ તો નાતાલ ખ્રિસ્તી ધર્મનો તહેવાર છે તો એ તો ઈસુ ભગવાનના રિલેટેડ તે સેલિબ્રેટ કરે છે એમ. તો સાન્તા ક્લોઝ અને આ જે નાતાલ જે છે એને શું કનેક્શન હશે એમ. અને જે સાન્તા હોય છે તો હંમેશા કેમ રેડ કલરના જ કપડાં પહેરે છે, તે બધા મારા મનમાં સવાલ આવ્યા છે. તો આ બધા સવાલ આપણે જોઈશું. પહેલાં હું સર્ચ કરીશ, મને ખુદને ખબર નથી. તો મે બી તમને એન્ડ ઓફ ધ ડે તમને હું કહીશ કે શા માટે અને શું બધું છે એ લોકોનું. તો એવું છે. તો હું નાની હતી ને સ્કૂલમાં તો મને છે ને ક્રિસમસના સેલિબ્રેશન જે હોય ને બધું બહુ ગમતું. એમાં જે ગીત ગાય ને બધું મને બહુ ગમતું. તો મેં છે ને ઈસુ ભગવાનનો ફોટો મતલબ પેન્સિલથી ડ્રો કર્યો છે, મારી પાસે પડ્યો છે. હું તમને પછી બતાવીશ કે મેં એનું છે ને સ્કેચ બનાવ્યું છે પેન્સિલથી. હું નાની હતી ને મે બી 5મું ભણતી હશું અથવા 6ઠું ભણતી હશું ત્યારે મેં બનાવેલું છે. તો એ ફોટો હું તમને પણ બતાવીશ. તો ચાલો અત્યારે હું છે ને જમી લઉં અને બધું એનાલિસિસ કરીને સાંજે હું તમને કહીશ કે શું છે અને મમ્મી શું લાવે છે એ પણ હું તમને બતાવીશ. તો જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય ને તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો ચાલો આપણે બપોરા કરી લઈએ, ભાત કરી લઈએ. તો જો અત્યારે વાગી ગયા છે 2:15 અને મમ્મી જો આવી ગયા છે. તો મમ્મી પૂછે, મમ્મી દાંત કાઢે છે. તો શું લાવ્યા છે તમે?
કાંઈ નહીં, જો આ હાડિયું ભરવા ઠેલા લાવી. હમ. એ ઘનશ્યામ મારાની ટોપી કેદુની ગોતતી હતી, નાની છે. મળી ગઈ જો. પણ આ તમે એમ કહો ઘનશ્યામ મહારાજ વધારે નાના છોકરા જેવી ન લાગે તો ભલે સોમાં હામાં અત્યારનો સાલ ન પહેરાવાની હોય. તો આ ટાઈટ નહીં, છે કાન ઢકાઈ જાય કે નહીં. બરોબર. ઓલું માથે બાંધવાનું છે ને મારે, હમ. નવું છે એટલે બાંધું છું. છે એટલે ઈ ટોપી સાલોમાં નહીં. ઠીક બરોબર. તો મમ્મી જો આ બીજા છે ને હાડી છે એક પીળી અને એના ટાંકા હાટવા લટકણિયા લેવા છે કણિયા લઈશ. અને આ છે ને સાડીના ને એના બોક્સ હોય તમે ગમે ઈ રાખી શકો સાડી રાખવી સાડી કપડાં જે તમારે કલેક્શન ગોઠવવું હોય. ડ્રેસ રાખો હોય તો. હા છે. તો આ શોપિંગ હતી આજે. તો એમાં ઘણી વાર એવું થાય ધારું આપણે લેવા જાવી તો એ પ્રમાણે પછી ન મળી હોય. કાંઈ ન આમ ગમી. કલર બલર નો કાપડ વાપડ બેને લેવું હતું પટોળું. છે. એને ન ગમી પછી. બરોબર. તો એવું છે તો ચાલો હવે આવું બધું છે તો કાંઈ નહીં જમી લો કે જમીને આવ્યા છો એ એક પપ ખાધું છે. છે તો કાંઈ નહીં હજી ખાવું હોય તો શાક ને રોટલી પડ્યું જ છે ઓળો ને રોટલી ખાઈ લો એક હા રોટલી ખાઈ લ્યો તઈ હુઈ જાવ. સારું હાલો. તો હેલો ફ્રેન્ડ અત્યારે છે ને 5:30 વાગી ગયા છે ને બપોર વસાડું છે ને આપણે બધું કબડ સાફ કરવામાં વહ્યું કારણ કે દિવાળી પછી આપણે દિવાળીના જે કપડાં લીધા હોય ત્યારે દિવાળી મતલબ કબાટ આપણે સાફ કર્યો હોય વ્યવસ્થિત ગોઠવ્યો હોય પછી મેરેજમાં ગયા દિવાળીના બધા ફંક્શન્સમાં એમ જતા હોય તો કબાટ આખો અસ્ત વ્યસ્ત થઈ ગયો તો આજે ફાઇનલી છે ને બધા કબાટને મસ્ત ગોઠવી દીધા છે અને થોડોક વધારાનો સામાન નીકળ્યો છે આ બધો એને આપણે છે ને માળિયામાં ચડાવવાનું છે આ થોડાક વધારાના કપડાં છે એ માળિયા પર વહી જશે અને આ થોડોક ડેકોરેશનનો સામાન ને એવું બધું છે અને પછી એ બધું ફ્રી થઈને પછી ઓલો કાલના ખર્ચે ઓલા માટી લાવી હતી કલરનો ડો લાવી હતી ક્લે તો એનું મેં છે ને મસ્ત મજાનું સ્નોમેન બનાવ્યું છે તમે ચાલો તમને બતાવું બહુ જ મસ્ત છે તો તમે કોમેન્ટ કરજો તમને કેવું લાગે છે તો નનકો એવો સ્નોમેન બનાવ્યો છે આપણે ને પાછળ થોડુંક એવું ડેકોરેશન માટે ઓલું ગિફ્ટનું રેપર આવે ને એ લગાડી દીધું છે તો આ છે મારો સ્નોમેન કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો કેટલો ક્યુટ લાગે છે તો ચાલો એવું બધું છે તો હેલો ફ્રેન્ડ અત્યારે છે ને 6:30 વાગી ગયા છે ને આજે આપણે બનાવવાનું છે સિમ્પલ મસાલા ભાખરી આફ્ટર વેરી લોંગ ટાઈમ કેટલા સમય પછી આપણે આજે મસાલા ભાખરી બનાવી છે વિયમ કેમ કે આજે કઈ શાક નહોતું ને શિયાળામાં નત નવું ખાવાનું મન થાય નત નવું બનાવી રાખવી પણ આજે બસ વિચાર્યું કે કાંઈ નહીં સાદું જ ખાવું છે મસાલા ભાખરી અને પછી આપણે બનાવશું મકાઈનું સૂપ વિધુસ તમે ક્યારે મકાઈનું સૂપ નહીં તો આજે આપણે બનાવશું મકાઈનું સૂપ અને હા હું તમને કહેવાની હતી નાતાલનું કહેવાની હતી કે નાતાલમાં કેમ સાન્તા ક્લોઝ એની વચ્ચે કનેક્શન શું છે એમ તો નાતાલ તો આમ છે ને ખ્રિસ્તી ધર્મમાં ઈસુ ભગવાન છે ને એનો જન્મ જયંતિ એ રીતના છે એમ કહેવામાં આવે છે પણ પછી ઈસુ ભગવાનનો મેસેજ શું હતો કે તમારી પાસે કંઈ હોય ને તો બીજાને ખુશીથી આપો એમ એ શું કે મનુષ્યને હેલ્પ કરો એ રીતના હતું એમ એટલે આ જે સાન્તા ક્લોઝ છે ને એ એક ગ્રીક સંત હતા એનું નામ હતું સેન્ટ નિકોલસ હતું તો એ બધા એને છે ને બહુ આપતા બધું એમ શું કહેવાય જે જન્મ જયંતિ આવે ને 25 ડિસેમ્બર ત્યારે બધાને શું કે વધારે આપતા દાન પણ કરતા એટલે જે આ બધાને ગિફ્ટ આપવાનું જે પ્રચલન ચાલુ કર્યું હોય ને તો એ સંતે ચાલુ કર્યું છે એટલે બધા શું કરે કે નાના મોટા હોય ને બધાને પ્રેમથી એક પ્રેમ ભાવ દર્શાવવા માટે ગિફ્ટ આપવામાં આવે અને એવી તને એક દંતકથા છે કે પેલા નાની હતી ત્યારે મને એમ હાચન થતું કે સાન્તા ક્લોઝ આકાશમાંથી ઉડતા કારણ કે ચિત્ર ટાઈપના ટીવીમાં જોતા હોય આપણે કે આકાશમાંથી સાન્તા ક્લોઝ આવશે બેગ ભરીને આપણે ઉતારશે ને તો ગિફ્ટ મૂકી જાય એમ પછી મને ખબર પડી તો આપણા મમ્મી પપ્પા હોય ને એ લોકો ગિફ્ટ મૂકતા હોય એમ તો એવી બધી સ્ટોરી છે તો આવું છે ફટાફટ હવે મસાલા ભાખરી બનાવી નાખું રોનકને બહુ ભૂખ લાગી તો જો અત્યારે વાગી ગયા છે 7:45 અને આપણે બનાવવાનું છે પેલા તો અમે છે મસ્ત મજાનું જમી લીધું છે મસાલા ભાખરી હતી અને હવે આપણે બનાવશું મકાઈનું સૂપ તો એના માટે જો મકાઈના દાણા પણ લઈ લીધા છે કાંદા પણ લઈ લીધા છે અને કેપ્સિકમ ને સૂપ પણ કોર્ન પણ લઈ લીધા છે અને આ બાજુ સંજયભાઈ આવી ગયા છે ને એ પણ જો જમવા માટે બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ હા હાલો જમવા અમે બધા જમી લીધું અને આ બાજુ જો મારા દીકરા રમેશ સાસડીની રમત મમ્મી સોએ પોગી ગયા છે એમ ને છે અને આમાં એમ જ છે નો આવડે ને જીતે 2 3 4 5 હવે એક લાવવાના છે 3 4 5 એક આવ્યો તો કાંઈ નહીં મમ્મીની ભલે રમે સાપસીડી પછી આપણે લે મમ્મી જીતી જ લ્યો તો એવું છે સાપસીડીની રમતમાં
ઉલ્લુ બનાવે. નથી આવડતું નથી આવડતું, નથી આવડતું. પણ જીતી ગયા. તો એવું બધું છે પાછળ છે ને લૂડો મેં એમ જ કીધું મેં કે તમે રમો તો ખબર પડે. હાલે, યાર. રમો તે. એમને પાછળ લૂડો છે આપણે સૂપ પી લો પછી પાછળ 4 જણા લૂડો રમશું આપણે તું ઓલા તાણા. ધાણા મેથી અહીં સુકવણી કરી છે તો ચાલો હવે આપણે છે ને મકાઈની સૂપ બનાવી નાખવી એટલે પછી મજા આવશે રમવાની ચાલો તો જો આપણું સૂપ એકદમ રેડી થઈ ગયું છે મિસ્ટર રોનક ટેસ્ટ કરે છે એને છે બહુ નીચે ઢવળાય નહીં આ પછી કોલું થઈ જાય છે તો મસ્ત મજાનું યલો કલરનું સૂપ આપણું રેડી છે ચલો ટેસ્ટ બાય મિસ્ટર રોનક ટેસ્ટમાં કેમ તાત્કાલિક થોડો રિવ્યુ આપું. હા એ વાત છે કે ઠરશે કાંઈ નહીં ચાલો ઠરવા દો પછી આપણે મિસ્ટર રોનકના રિવ્યૂ લેશું ને ઘરના બધા સભ્યના રિવ્યૂ લેશું ચાલો તો બોલો આપકો કેસા લગા સારું ઇફ યુ હેવ 2 ચોઇસીસ મંચાવ સૂપ મંચાવ બધાય નહીં છે ઘરમાં ગમે આ સૂપ બનાવવાને તો મંચાવ સૂપ કેમ વધારે ગમતું હશે બધાને પણ આમ સારું પણ કોઈ દી કાંઈ ન હોય ને તો આમે આમ ઓછું ભાવે એમ. બરોબર છે ટેસ્ટમાં સારું છે. તો કાંઈ નહીં ચાલો હવે હું પણ પી લઉં અને પછી હવે જોઈએ સૂપના ઓલા હોય ને કે બહુ સૂપ હોતા અલગ અલગ. હમ એના માટે કામની વસ્તુ. કાંઈ નહીં ચાલો ત્યારે અલગ પ્રકારનો ટેસ્ટ. તો પહેલી વાર આવું જોયું. બરોબર છે. જોયું અને ટેસ્ટ કેવું બહુ છે. તો ચાલો હવે છે ને કિચન સાફ કરી નાખીએ અને કચરા પોતા કરી નવરા થઈ જાય ઓલરેડી અત્યારે વાગી ગયા છે 8:45 તો ચાલો હવે જોઈએ પછી શું કરીએ છીએ અમે જો આપણે છે ને મકાઈનું સૂપ કોર્ન સૂપ છે ને એની રેસીપી તમને કાલના બ્લોગમાં છે ને જરૂરથી જોવા મળશે તો કાલનો બ્લોગ જોવાનું બિલકુલ પણ ભૂલતા નહીં હેલો ફ્રેન્ડ જો અત્યારે છે ને 9:15 વાગી ગયા છે આપણે સૂપ પીને મસ્ત ફ્રી પણ થઈ ગયા છીએ તો મમ્મીને આપણે પૂછીએ કેવું લાગ્યું સૂપ મમ્મી સરસ. ભાવ્યું અને મમ્મી અને મા દીકરો જો બે અહીંયા રમે છે તો તમારા મમ્મી વિશે કંઈ કેવું છે મમ્મી કેવા પ્લેયર છે મમ્મી કેવું કરે? હા નથી આવડતું એમ કરીને ભાઈ આ કુકરી મારવા મળે છે. હા, એવું કરે છે એક આખું અને આ બીજી સહી આવી. હા વાંધો નહીં. તો ચાલો આ વિડીયો છે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો આજનો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં અને આજના વિડીયોમાં તમને શું વધારે ગમ્યું ને એ પણ તમે જરૂરથી કોમેન્ટ કરજો અમારી મકાઈના સૂપની રેસીપી વધારે ગમી કે મમ્મીની શોપિંગ વધારે ગમી જે પણ કંઈ ગમ્યું હોય તો તમે જરૂરથી કોમેન્ટ કરજો ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે